નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ। અમિત શાહે કરી છે જાહેરાત। 50% થી 90% સુધીની મળશે સબસિડી। તો કેવી રીતે મળશે, સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમની ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે। આ સાથે ખેડૂતોને 50% થી 90% સુધીનું સસ્તું ખાતર મળશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી છે યોજના શરૂ। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરના વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે। કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે। સરકાર ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઇઝર પર સબસિડી આપવા માટે એક સ્કીમ લઈને આવી રહી છે। આ સાથે નેનો ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે। સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 6 જુલાઈએ તેનું લોકાર્પણ કરશે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે। આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં આ ખાતર સબસિડીની યોજનાનો પ્રારંભ કરશે। આ યોજનાનો ઉદ્દેશ ચાલુ નાણાકીય વર્ષમાં નેનો ખાતરની ખરીદી માટે ખેડૂતોને 50% સુધીની સહાય પૂરી પાડવાનો છે। સત્તાવાર નિવેદન અનુસાર અમિત શાહ 6 જુલાઈએ ગુજરાતના ગાંધીનગરની કેન્દ્ર સરકારની યોજના AGR2 લોન્ચ કરશે। તેઓ અહીં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે। આ દિવસ કેન્દ્રીય સહકારી મંત્રાલયનો 3જો સ્થાપના દિવસ પણ છે। આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહ યોજના હેઠળ ખેડૂતોને સહાયની રકમ ચૂકવશે। તે જ સમયે અમે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ભારત ઓર્ગેનિક ઘઉંનો લોટ પર લોન્ચ કરીશું। કેન્દ્રીય મંત્રી બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના સહકાર સંબંધિત અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે। તેથી સરકાર ભારતની સહકારી ખાતર કંપનીઓ દ્વારા ઉત્પાદિત નેનો ખાતરનો પ્રમોશન પર વિશેષ ધ્યાન આપી રહી છે। નેનો ફર્ટિલાઇઝર્સને પ્રોત્સાહન આપવા માટે 6 દિવસનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। તેના ભાગરૂપે સરકાર 413 જિલ્લામાં નેનો DAP ના 1270 ટ્રાયલ અને 100 જિલ્લામાં નેનો યુરિયા પ્લસ ના 200 ટ્રાયલ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે। આ પહેલ ઇકો ફ્રેન્ડલી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે અને કૃષિ ક્ષેત્રમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાની અપેક્ષા છે। ખેડૂત મિત્રો, આ હતી અમિત શાહે કરેલી જાહેરાત। તો કેવી લાગી માહિતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।